રણમલ સાગર તળાવના નવીનીકરણના અને અન્ય વિવિધ વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી બેન શ્રી દર્શનાબેન, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી ચંદુભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ, ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ, કારોબારી ચેરપર્સન પૂજાબેન, શાસક પક્ષના નેતા રમેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ શહેર અને ગ્રામ્યના અને જિલ્લાના સંગઠનના અને ચૂંટાયેલા સૌ પદાધિકારી મિત્રો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, દર્શનાબેનને નીકળવાનું છે. 5-7 મિનિટમાં મારી વાત પૂર્ણ કરીશ. હું કુલદીપસિંહ અને એ પહેલાના પ્રમુખ શ્રી કલ્પનાબેન બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. નગરપાલિકાના તમામ સભ્યોને અભિનંદન આપીશ કે આ રણમલ સાગર તળાવના નવીનીકરણના પ્રોજેક્ટને આપ સૌએ, અધિકારી મિત્રોએ, કર્મચારી મિત્રોએ સામૂહિક રીતે ધાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું બનાવવા માટેનો એક આગવા પ્રકારના નિર્ણયની અંદર એક મોરપીંછ સમાન છોગું આજે ઉમેરવા માટેનો પ્રયત્ન કર્યો છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભાઈ શ્રી કુલદીપસિંહે કહ્યું એ વાત સૌ સ્વીકાર કરીને આગળ વધે એવી વિનંતી છે. સિનિયર સિટીઝન મિત્રો તો અહીં દરરોજ આવે છે, પણ એ સિનિયર સિટીઝન મિત્રો દેખરેખ રાખે એની સાથે સાથે અહીંયા આવતા પ્રત્યેક વ્યક્તિએ અંદર પ્રવેશતા એક પોતે મનમાં સંકલ્પ કરવો જોઈએ કે અહીંયા કોઈ પણ વસ્તુને, ચાહે ઝાડનું પાંદડું હોય, એનો પણ સ્વીકાર કરીને હું ક્યાંય કોઈ જાતની મુશ્કેલી ઊભી નહીં કરું, ક્યાંય કોઈ નુકસાન નહીં કરું અને ખૂબ સરસ રીતે જાળવીશ. હું ગયા અઠવાડિયે મધ્યપ્રદેશનું મલાવ હિસ્ટોરિકલ ગામ છે, શહેર છે, ત્યાં ગયો હતો. લગભગ 50 કિલોમીટરની અંદર મેં ક્યાંય એક પણ નાનું એવું પ્લાસ્ટિકનું તણખલું પણ ન જોયું. મેં વેપારી મિત્રોને પૂછ્યું કે આનું કારણ શું? મને કે અમે કોઈ પ્લાસ્ટિક વાપરતા નથી અને વાપરવા દેતા પણ નથી. એમ અહીંયા પ્રત્યેક વ્યક્તિ આવે ત્યારે મંદિરમાં આવે, નાળિયેર લાવે, બીજું કંઈ લાવે, મહેરબાની કરીને કાપડની થેલીમાં લઈને આવજો. પ્લાસ્ટિકની થેલીમાં લઈને તમે અહીં નહીં ફેંકી દેશો એની મને ખબર છે, તો એનાથી એક મુક્ત રહીએ. બીજી બાબત, એમને કહ્યું મુજબ આ આપણું છે અને આપણું જાળવવા માટેની આપણા સૌની ફરજ છે. સિનિયર સિટીઝનને કોઈને કહેવું પડે તો પણ જરા કહીને એ પોતાના માટે નહીં, ગામ માટે કહે છે, એનો વિચાર કરીને આને જાળવવા માટેનો સતત પ્રયત્ન કરીએ. ધાંગધ્રા સ્ટેટે આપણને જ્યારે નજરાણું આપ્યું છે, આ રણમલ સાગર તળાવ બાંધવાનું કામ એ ધાંગધ્રા સ્ટેટે રણમલસિંહજી વખતે કર્યું છે. એ સમયે એમને ચંદ્રાસનનું તળાવ પણ બાંધ્યું હતું, ગિરધારી લાલજીની હવેલી પણ અહીંયા બાંધી હતી, આ ધાંગધ્રાનો ફરતો કિલ્લો છે એ પણ એમણે બાંધ્યો હતો. એવા અનેકવિધ પ્રકારના કામો એ રણમલસિંહજીએ જ્યારે 1843માં ગાદી સંભાળી ત્યારથી લઈને અનેકવિધ પ્રકારના કાર્યો કર્યા. એક બાબતનો અહીંયા ઉલ્લેખ કરીશ કે રણમલસિંહજી એવા પવિત્ર રાજા હતા કે એક બેને બાધા રાખી કે મારે ત્યાં પુત્રનો જન્મ થતો નથી, મારે રણમલસિંહજીના માથામાં નાળિયેર ફોડું તો જ મારે ત્યાં પુત્રનો જન્મ થાય. રણમલસિંહજીએ કહ્યું, એમને ખબર પડી ત્યારે કે બેન, તારે ત્યાં પુત્રનો જન્મ થતો હોય તો તું મારા માથામાં નાળિયેર ફોડજે. અને ઊભા રહ્યા. બેને સામેથી નાળિયેરનો ઘા કર્યો
નાળિયેર એમના માથા સુધી ન આવ્યું, અધવચ્ચેથી એના ફાટલા થઈ ગયા અને બેનના ઘરે પુત્રનો જન્મ થયો. આવા પવિત્ર રાજા રણમલસિંહજીનું રાજ એ 1843માં આવ્યું. ત્યારે એ રણમલસિંહજીએ અહીંયા રણમલ સાગર તળાવ બાંધવાનો નિર્ણય કર્યો હતો. મને એ વાતની ખુશી છે કે જ્યારે રણમલસિંહજી અહીંયા રાજવી તરીકે હતા ત્યારે અમારા વડવાઓ જામનગર જિલ્લાના ધોળ તાલુકાના ખીચડિયા ગામમાંથી અહીં આવ્યા હતા. અને મને પહેલો ફોટો મેઘરાજજીએ એ સમયે પેન્ટિંગ કરેલો ફોટો હતો. રણમલસિંહજી અને હાંગાજી બાપુની બંનેની પહેલી જે મીટિંગ હતી એ મીટિંગનો પહેલો ફોટો પણ મને મેઘરાજજી બાપુએ આપ્યો હતો. મારે વિશેષ સમય લેવો નથી, પણ અહીંયા જે તકતી લાગી છે એનું અનુવાદ એ મને ધાંગધ્રા સ્ટેટે કુલદીપસિંહજીને મોકલ્યું હતું. કુલદીપસિંહજીએ મને આપ્યું છે. એ અનુવાદ અહીંયા મારે વાંચવું છે કે કોઈને કોઈ સ્વરૂપે અમે આ બાબતે નિમિત્ત બન્યા છીએ, એનો પણ મને આનંદ છે. અહીંયા તકતી છે, તકતીમાં લખેલું છે ઓમ નમઃ શ્રી ગણેશાય નમઃ, શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ, સ્વસ્તિ શ્રીમન નૃપ વિક્રમાર્ક સંવંત 1915 સાકે 1781 પ્રવર્તમાને શ્રાવણ સુદ 13 ને ગુરુવારે તંત્ર દિને શુભ વેળાએ આજ રોજ કુલાવ તરંગ જલ વંશ દિન મણી મહારાણા શ્રી અમરસંગજી મહાત્મા શ્રી હળવદ ધાંગધ્રા વિજય રાજ્ય મહારાણા શ્રી રણમલસિંહજી કુંવર શ્રી માનસિંહજી આ રણમલ સર તળાવ મહારાણા શ્રી રણમલસિંહજીએ પોતાના નામથી ગાયો તથા પરમાર્થ સાકે નવું કરી બાંધાવવા વજીર જાડેજા શ્રી વખતસિંહજી સાંગાજીને આજ્ઞા કરીને અમારા વડવાઈ આવ્યા ત્યારે દિવાન હતા અને એ વજીર હતા અને એમણે આ તળાવનું કામ માથે ઉભા રહીને કરાવેલું. પોતાની કુશળતાથી સલાહ પ્રમાણે તન દીને આરંભ કરી ગો ઘાટ ડેરીઓ આ બધું જ ત્યારનું છે. આજે ડેરીઓ તમે જુઓ છો એ પણ ત્યારની છે. ડેરીઓ સહિત પૂરું કરી સંવંત 1917 સાકે 1782 મહાવદ 12 શુક્રવારના કરેલ છે. ગદ્દર સલાટ કાશીરામ, ત્યારે જે તે સમયે તમે જૂના દસ્તાવેજ જોશો તો બધામાં સલાટના નામ લખેલા છે. સલાટ કાશીરામ ગોવર્ધન તથા કડીઓ ભગવાન માવજી દ્વારા કરવામાં આવેલ છે. જાડેજા વખતસિંહ રાણાજી શ્રી અસ્તુ જે વાયે તેને જય શ્રી કૃષ્ણ. આ તળાવ એ સમયનું છે, એટલે કે લગભગ 200 વર્ષથી વધારે સમય જ્યારે આ તળાવના થયા છે ત્યારે આજે એનો જે પ્રકારનો જીર્ણોદ્ધાર કર્યો છે, રણમલસિંહજી પણ આપણી ઉપર આશીર્વાદ વરસાવતા હશે કે ધાંગધ્રા નગરપાલિકાના મિત્રોએ રાજ્ય સરકારના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેન શ્રી દર્શનાબેને અને અનેકવિધ આગેવાનોને પ્રયત્ન કરીને આ રણમલ સાગર તળાવ જ્યારે ન્યૂ ડેવલપમેન્ટ કર્યું છે ત્યારે આપણે આજે આનંદ વ્યક્ત કરીએ. વિશેષ સમય નથી, વિશેષ વાત કરવી નથી, પરંતુ ધાંગધ્રા શહેરની અંદર કોઈ વોર્ડ એવો નથી જ્યાં બેન આરસીસી રોડ ન હોય, કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં યોગ્ય પ્રકારની વ્યવસ્થા ન હોય. જ્યારે નગરપાલિકામાં મીટિંગ હતી ને દર્શનાબેને પૂછ્યું કે પાણી 5-7 દિવસે આવે છે, અમે કહ્યું કે ધાંગધ્રામાં વર્ષોથી દરરોજ પાણી આવે છે. ત્યારે બેન પણ આશ્ચર્યચકિત થયા કે આ ધાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર રળિયામણું રાખવા માટે પ્રત્યેક વ્યક્તિ પોતાનું યોગદાન આપે. પોતાના ઘરથી શરૂઆત કરીને, પોતાના શેરી મહોલ્લા સોસાયટીથી શરૂઆત કરીને સમગ્ર શહેરની અંદર સ્વચ્છતા જળવાય અને માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ મિશનનું સ્વપ્ન પૂર્ણ થાય એ દિશાના સૌ કોઈ સહિયારા પ્રયત્નો કરીએ. અહીંયા જે વચ્ચેના નાળા માટેનું એક તમને વિડીયોગ્રાફીમાં બતાવ્યું, આપણા તળાવથી લઈને
અહીંયા જડેશ્વર મંદિર સુધી આખું બંને જે ખુલ્લું નાળું છે એને બંધ કરીને લગભગ 2 કિલોમીટરનો વોકવે, બંને બાજુ વૃક્ષારોપણ હશે, વચ્ચે ચાલવાનો સરસ મજાનો રસ્તો હશે અને આવું સરસ મજાનું વિવિધ પ્રકારની વ્યવસ્થા ડેવલપ થઈ રહી છે. કુલદીપસિંહજી અને તમામ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારી, કર્મચારીઓ દ્વારા ધાંગધ્રા તળાવ ભરવા માટે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. દર્શનાબેન એના માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે આપણા ધારાસભ્ય સતત એમાં પ્રયત્ન કરી રહ્યા છે અને એ આવી જવાથી આપણું તળાવ પણ સરસ મજાનું આવું જ રળિયામણું બનવાનું છે. અને આ જ પ્રકારે જ્યારે તળાવ ભરી જાય ત્યારે એક બાજુ જોગાસર ફરવાનું સરસ મજાનું સ્થળ બનશે, બીજી બાજુ તળાવ ફરવાનું સરસ મજાનું સ્થળ બનશે. આપણે સૌ કોઈ આનંદ વ્યક્ત કરીએ. અને ફરીથી એ વાત કરું છું કે આ આપણું ધાંગધ્રા છે. તમે મનમાં સવાર, બપોર ને સાંજ એકદંતા ગણપતિજીને, લક્ષ્મીજીને જ્યારે પ્રાર્થના કરો ત્યારે પ્રાર્થના એ પણ કરજો કે આ મારું ધાંગધ્રા છે. એક વખત મારા પણાનો ભાવ મારામાં સૌમાં જાગૃત થશે. આ શહેર સ્વચ્છ, સુંદર, રળિયામણું બનવાનું છે. સૌને અભિનંદન, સૌનો આભાર. ભારત માતા કી જય.